ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ખેતીમાં વપરાતા અલગ અલગ પ્રકારના મલ્ચિંગ વિશે. જનરલી રીતે ખેતીમાં ઘણા બધા પ્રકારના પ્લાસ્ટિક મલ્ચિંગ આપણને વાપરતા જોવા મળે છે અલગ અલગ જગ્યાએ. પણ આજે આપણે વાત કરીશું પ્લાસ્ટિક મલ્ચિંગની. જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. ખેડૂત મિત્રો, આપણને જે ફોટોમાં દેખાઈ રહ્યો છે એ પ્લાસ્ટિક છે, જેમાં અલગ અલગ કલરના પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરવામાં આવી રહ્યા હોય એ જગ્યાનો ફોટો છે. અને જનરલી રીતે આ ફોટો તરબૂચમાં વાપરવામાં આવેલું હતું ત્યાંથી પાડેલો છે. હવે મિત્રો વાત કરીએ પ્લાસ્ટિક મલ્ચિંગના હેતુ અથવા કે એના ફાયદાઓ શું છે, શા માટે એ વાપરવામાં આવે છે. તો મિત્રો પહેલી વાત એ કે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવે છે, કારણ કે પ્લાસ્ટિક કવર જમીન ઉપર આવવાથી જે બાષ્પીભવન થયેલી વરાળ હોય એને ઉપર જવા દેતું નથી અને એ પ્લાસ્ટિક ઉપર જકડાઈ રહે છે અને પાછું જમીનમાં ભેજ તરીકે વહી જાય છે. આ સિવાય વાત કરીએ ખેડૂત મિત્રો તો પિયતની સંખ્યા ઘટે છે. જેમ કે 5 થી 6 પાણ આવતા હોય તો એને ઘટાડીને 4 જેટલા પાણ કરી શકાય છે. જેવી ભેજધારક ક્ષમતા હોય જમીનની એના આધારે આપણે પિયતની સંખ્યા ઘટી શકે છે. આ સિવાય વાત કરીએ તો નિંદામણ ઘટી શકે છે. મલ્ચિંગના લીધે ખેડૂત મિત્રો નીંદણ બહાર નીકળી શકતું નથી. ક્યારેક કાળું મલ્ચિંગ હોય તો નીંદણને પ્રકાશ જ મળતો નથી અને એના લીધે એનું સ્ફુરણ થતું નથી, એટલે નીંદણ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. ફરીવાર ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો કે તમારે કયા વિષય પર વિડીયો જોઈએ છે, તો અમે એ ઉપર વિડીયો બનાવવા માટે આગળ ટ્રાય કરશું. મિત્રો, આ સિવાય રોગ જીવાતના નિયંત્રણ માટે જમીનનું સરેરાશ તાપમાન હોય એનાથી થોડુંક તાપમાન વધારે છે મલ્ચિંગ, તો એના લીધે રોગ અને જીવાત વધારે તાપમાનને ટકી શકતા નથી, તો એનું નિયંત્રણ થાય છે મહદઅંશે. આ સિવાય વાત કરીએ તો સારી ક્વોલિટીનું ઉત્પાદન મેળવવામાં ખૂબ જ ઉપયોગી મલ્ચિંગ છે, કારણ કે ખેડૂત મિત્રો નિંદામણનો નાશ થાય છે. એટલે કે નિંદામણનો નાશ થવાથી ક્વોલિટી સારી થાય છે, કારણ કે તેમાં નિંદામણના લીધે પાણી, પોષક તત્વો, સૂર્યપ્રકાશ એનો વધારે ઉપાડ નિંદામણ કરે છે. અને નિંદામણ જો ના હોય તો રોગ જીવાત પણ નિંદામણમાં આવતા નથી અને એના લીધે પાકમાં સારી ક્વોલિટીનું ઉત્પાદન આપણને મળી રહે છે. આ સિવાય મિત્રો વધુ ઉત્પાદન મેળવી શકાય છે, કારણ કે આટલા બધા ઉપરના ફાયદા થવાથી અલ્ટિમેટલી આપણને ઉત્પાદન વધારે મળે છે. આ સિવાય વાત કરીએ તો અમુક ઢોળાવવાળા વિસ્તારમાં જમીનનું ધોવાણ અટકાવવા માટે ખૂબ જ અગત્યનું મલ્ચિંગ હોય છે. હવે મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો પ્લાસ્ટિકમાં મલ્ચિંગના કેટલા પ્રકાર છે. તો મિત્રો ઘણા બધા પ્રકાર જોવા મળે છે, એમાંથી 2 કે 3 અમે અહીં તમને બતાવવા માટે ટ્રાય કરીશું. પહેલું પ્રકાર છે મિત્રો કાળું અપારદર્શક, જે આપણને ફોટોમાં એક કાળા કલરનું અપારદર્શક પ્લાસ્ટિક જોઈ શકાય છે, જેની આરપાર જોઈ શકાતું નથી એવા કલરનું પ્લાસ્ટિક હોય છે. કાળું અપારદર્શક શિયાળા દરમિયાન જમીનને ગરમ રાખવા માટે અને નિંદામણના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો વપરાય છે. એટલે કે કાળું હોવાથી તે સૂર્યપ્રકાશ વધારે પોતાની અંદર સંગ્રહ કરે છે અને વધારે તાપમાન ઉત્પન્ન કરે છે, જેના લીધે રોગ જીવાતોનું નિયંત્રણ થાય છે. અને નિંદામણ એટલે કે નિંદામણના જે બીજ છે એમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી, એટલે એનું સ્ફુરણ થતું નથી, જર્મિનેશન થતું નથી, એટલે કે ઉગાવો જરાય પણ થતો જ નથી. આ સિવાય વાત કરીએ તો પારદર્શક મલ્ચ છે. તો ખેડૂત મિત્રો, આપણને ફોટોમાં દેખાઈ રહ્યું છે જે પારદર્શક મલ્ચ છે, જેમાં સૂર્યપ્રકાશ પ્લાસ્ટિક ઉપર થઈ અને જમીન સુધી પહોંચે છે. તો પારદર્શક ખેડૂત મિત્રો વધુ ઠંડીવાળા વિસ્તારમાં ઉપયોગી હોય છે આ મલ્ચ. આ સિવાય વાત કરીએ સિલ્વર બ્લેક, જે આપણને ફોટોમાં દેખાઈ રહ્યું છે સિલ્વર બ્લેક. ખેડૂત મિત્રો જનરલી રીતે સિલ્વર બ્લેક કલરના મલ્ચ ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને પરાવર્તનથી એ પાછો આકાશ તરફ એટલે કે વાતાવરણમાં ધકેલાઈ જાય છે. એટલે સિલ્વર બ્લેક ગરમ વાતાવરણમાં જમીનને ઠંડી રાખવા અને નિંદામણના નિયંત્રણ માટે વપરાય છે. હવે વાત કરીએ પ્લાસ્ટિકમાં મલ્ચિંગ વખતે ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દાઓ અથવા કઈ કાળજી રાખવી જોઈએ. તો ખેડૂત મિત્રો પહેલી વાત એ કે ચોરસના બદલે ગોળ કાણા પાડવા, કારણ કે મિત્રો ચોરસ કાણા પાડો તો એમાં જે 4 ખૂણા હોય છે ત્યાંથી તૂટવાની શરૂઆત સૌથી વધારે થતી હોય છે, અને ગોળ કાણા પાડવાથી એમાં આ પ્રોબ્લેમ રહેતો નથી, જે લાંબો સમય સુધી તમારું મલ્ચિંગ ટકી રહે છે.
આ સિવાય વાત કરીએ તો ખેડૂત મિત્રો અગત્યનો મુદ્દો કહી શકાય તો આવરણથી ફક્ત ભેજનો જ સંગ્રહ થાય છે. પાકના પાણીની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરી શકાતી નથી. એટલે કે એવું નથી ખેડૂત મિત્રો કે આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ કરી દીધું એટલે પછી પૂરું પાણી પાવું જ નથી. ના, હા, પાણીનો બચાવ થાય છે, પણ આનાથી માત્ર ભેજનો સંગ્રહ થાય છે. એવું નહીં કે આપણે સંપૂર્ણ પાણી પાવાનું છોડી દઈએ. જો મિત્રો આમાં આપણને ભેજનો સંગ્રહ થતો હોય એવું દેખાઈ રહ્યું છે કે જે બાષ્પીભવન થઈ અને વરાળ વાતાવરણમાં જતી નથી, પરંતુ અંદર અને અંદર જળવાઈ રહે છે, જે પ્લાસ્ટિકનું આવરણ છે એની અંદર અને જમીનની ઉપર. આ સિવાય વાત કરીએ તો જમીનમાં ભેજ હોય ત્યારે મલ્ચિંગ વધુ અસરકારક રહે છે. પ્લાસ્ટિક સરખું ટાઈટ રહે તેમ કિનારીથી માટી ચડાવી, જેનાથી તમારે વધારે આવરદા વધી જાય છે અને વધુ લાંબો સમય સુધી ટકી રહે છે. તે તૂટી જવા અને ફાટવાની બહુ ઓછી શક્યતાઓ રહેલી હોય છે. અને આ સિવાય ઘણા બધા ટાઈટ રાખવાથી ફાયદા રહે છે. આ સિવાય વાત કરીએ તો પ્લાસ્ટિકનું છોડના થડથી અંતર. મિત્રો આ બહુ ખૂબ જ અગત્યનું છે કે કાણું કેવડું પાડવું. તો મિત્રો આપણો છોડ કેવો પ્રકારનો, જમીન કેવી છે એના આધારે કાણું પાડવું જોઈએ, નહીં કે કાણાથી છોડ બહુ છેટો રહે કે છોડને નીકળવામાં તકલીફ પડે એ રીતના કાણા પાડવા જોઈએ નહીં. તો ખેડૂત મિત્રો, હવે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી વિરામ લેશો. આભાર.